અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર દ્વારા દર વર્ષની જેમ રતનાલ ખાતે નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. શ્રી વાસણભાઈ આહિર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી બાદ લાભ પાંચમના પવિત્ર દિવસે આ પ્રકારે સ્નેહ મિલનનું આયોજન રહે છે. આ સ્નેહ મિલનની વિશેષતા એ છે કે તે કોઈપણ ધર્મ, પાર્ટી કે વર્ગ માટે સીમિત રહેતું નથી, પણ તેમાં તમામ ધર્મના લોકો, તમામ રાજકીય પક્ષના લોકો અને મોટા ગજાના ઉદ્યોગપતિથી માંડીને રોજનું કમાઈને ખાનાર વર્ગના લોકો ઉપસ્થિત રહે છે અને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. રતનાલ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, લેફ્ટનન્ટ કર્નલ જોહર, શ્રી શાહ, સંજય ઉપાધ્યાય, દીપેન ધોળુ, સિદ્ધાર્થ ગણાત્રા, વિનુદાન ગઢવીએ શાલ ઓઢાડી બુકે આપીને વિશેષ મોમેન્ટો આપીને વાસણભાઈ આહિરનું વિશેષ સન્માન કર્યું હતું. આ પ્રસંગે વાસણભાઈ આહિરની સાથે સાથે તેમના પુત્ર ત્રિકમભાઈ આહિર, રણછોડ આહિર, નવગણ આહિર સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા શ્રી વાસણભાઈ આહિરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અને 1980થી નાના પાયે એ વખતે હું 2 રૂપિયા કિલો દૂધ વેચવા જતો કંડલા, અને ખૂબ જ એ પરિસ્થિતિમાં ત્યારે પણ અમે 5-15 લોકો સાથે બેસીને પણ અમે આ રીતનું વર્ષમાં એક વખત મળતા. ત્યાર પછી જ્યારે હું ધારાસભ્ય બન્યો 1995માં પહેલી વખત, આ મારી ચોથી ટર્મ છે, અને જાહેર જીવનમાં આવ્યા પછી એવો દ્રઢ સંકલ્પ કર્યો કે વર્ષમાં એક દિવસ નવા વર્ષમાં લાભ પાંચમ જેવો પવિત્ર દિવસ પસંદ કર્યો. ગુરુ મહારાજની અસીમ કૃપા, સુંદર સાહેબ મહારાજ અને વલ્લભદાસજી મહારાજની, કે આ વિચાર અમને આવ્યો. અમારા ગુરુવર્ય આદરણીય ત્રિકમદાસજી અને ભગવાનદાસજી અહીંયા ઉપસ્થિત છે, સચ્ચિદાનંદ સંપ્રદાયના, અને ગુરુ મહારાજાની અસીમ કૃપાને કારણે 1995થી લઈ અને અત્યાર સુધી એકે વાર ક્યારે મિસ નથી થયું. અને આ સ્નેહ મિલનમાં માત્ર જિલ્લાના લોકો, માત્ર વિસ્તારના લોકો નહીં, માત્ર ગુજરાતના નહીં, માત્ર ભારતના નહીં, પરંતુ આજે તમે જોયું હશે તેમ સમગ્ર ગુજરાતમાંથી 12-15 જિલ્લાના લોકો આવે છે, સમગ્ર ભારત દેશમાંથી 12-15 રાજ્યોના આવે છે, અને દુનિયામાંથી, વર્લ્ડમાંથી 5-7 કન્ટ્રીઝના લોકો પણ માત્ર સ્નેહ મિલન માટે હાજરી આપવા માટે આવે છે. એ મારા સદભાગ્ય છે. આના કારણે વર્ષમાં એક દિવસ બધા જ જે કાંઈ મનભેદો હોય એ દૂર થાય. આપણામાં એક કહેવત છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા, અને મારા પાર્ટીના અનેક આગેવાનો, મારા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો હંમેશા સ્વર્ગસ્થ આનંદ બાપા જેવા મુરબ્બીની સતત પ્રેરણા મળતી રહે. આજે પણ અમારા બંને આદરણીય મંત્રી તારાચંદભાઈ અને પૂર્વ મંત્રી, મારા સાથી પૂર્વ મંત્રી આદરણીય પરબતભાઈ અને વગેરે આગેવાનો આવ્યા છે. આ સ્નેહ મિલનની વિશેષતા એ છે કે માત્ર એક જ પક્ષના લોકો, એક જ ધર્મના લોકો, એક જ કોમના લોકો આમાં ન હોય, પરંતુ 18 વરણ ગામનો ગોવાળ પણ આ સ્નેહ મિલનમાં હોય, ગામનો દાંતણ વેચવાવાળો, દેવી પૂજક પણ આ ગામમાં આ મિલનમાં હોય, અને ગૌતમ અદાણી કે રિલાયન્સના પ્રતિનિધિ પણ આ સ્નેહ મિલનમાં હોય, ગામનો તલાટી પણ આ સ્નેહ મિલનમાં હોય, જિલ્લાના કલેક્ટર પણ આ સ્નેહ મિલનમાં હોય. આવી એક પરંપરા ઊભી થઈ છે, અને એ પરંપરા આજ દિવસ સુધી ક્યારે પણ મિસ નથી થઈ.